હાય સારું થયું તમે આવી ગયા. આજ મને બપોરની કેવી બળતરા થાય છે. એવું છે, બેજ હમણાં તારે આટલું પાણી ભરી આવો. લે મને કીધું હોત તો હું તારે આટલું કંઈક લઈ આવત નહીં રસ્તામાંથી. હવે શાંતિ થઈ? હજી બળતરા થાય છે. તો ઉભી રહો તારે આટલું લીંબુ શરબત બનાવી દો. લે આ લીંબુ શરબત પી લે એટલે સારું લાગશે હો. હવે શાંતિ થઈ? હજી નથી થઈ. બપોર આપણી ઘરે કોઈ આવ્યું તો? આવ્યું તો ને, બાજુવાળા ભાભી આવ્યા હતા. અચ્છા અચ્છા, ઉભી રહો થોડીક વાર, હમણાં આવું છું. બાજુવાળા ભાભીએ પહેર્યા હતા ને એવા કપડા લઈએ ઓલે. હા હવે મને શાંતિ થઈ હો. મને ખબર જ હતી. કેમ હસવું આવે તમને? અરે આજ કેવું થયું તને ખબર છે? શું થયું? અરે હું ઓફિસેથી આવતો હતો ને તો એક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ લાગ્યો હતો. હા હું ત્યાં ગયો. હું કાલે ને બ્લડ ડોનેટ કરી દઉં. બ્લડ ડોનેટ કરવું તો સારું કહેવાય ને. તો સારું કહેવાય. હા તો પછી ત્યાં ગયો ને તો મારી પાસે ફોર્મ ભરાયું. ફોર્મમાં બધી વિગત માંગી. બરાબર. પછી છેલ્લે પૂછ્યું કે તમે પરણેલા છો? તો મેં કીધું હા. તો એને લખ્યું. પછી મને ચા બિસ્કીટ ને કોફી ને બધું બેહાડીને ખવડાવ્યું. પછી મેં કીધું હવે સાહેબ બ્લડ તો લઈ લ્યો. તો એ કે અમે પરણેલા હું બ્લડ નથી લેતા. કેમ? કેમ ખબર? તમે પરણેલા છો એટલે તમારું બ્લડ નથી લેવાનું, બાકી એ ક્યાં તમારું કે મને એવું કીધું ને. એવું કેમ કીધું? એ હવે કોમેન્ટમાં કઈ છેલ્લે આવે. કોમેન્ટમાં શું કહો? એ કોમેન્ટમાં જોઈતા છે ને તું. આ શું કરે છે? કાચ સાફ કરું છું. પણ ઘડીએ હા કાચ સાફ કરું છું, એમાં જોઉં છું પણ મારું મોઢું સારું નથી દેખાતું એટલે કરું છું. અરે ભગવાન, તારા મોઢામાં પ્રોબ્લેમ છે, કાચમાં પ્રોબ્લેમ નથી. કોઈલા જ નહીં કોઈ દી. હા એ તાર ભાઈ આવે છે તો શું લાવવું આજે આપણે? શું વાત કરો? હા તો એક કામ કરો, 1 કિલો કાજુ કતરી, પછી બધા ડ્રાય ફ્રૂટ્સ, ઓરિજિનલ કેસર, અને સાંજે આપણે છે ને પીઝા મંગાવશું. હાલો. સાંભળ્યું ને તાર બેને શું કીધું? હા લેતો આવજે હો. હા પણ એમાં શું થઈ ગયું? આવે છે તો સાથે સાથે લેતો આવે. ઈ લાવે હું લાવું, એમાં શું ફેર પડે? ઓરિજિનલ કેસર આવશે. આ તો ઓરિજિનલ કેસર.